હું એની માટે તડકો મૂક્યો છે કુકરમાં. ટમેટા સમાર્યા છે, મરચાં સમાર્યા છે, તમાલપત્ર નાખીશ, લાલ મરચાં વઘાર માટે નાખીશ અને મરચું મીઠું હળદર નાખીશ, લીમડો નાખીશ, મસ્ત મજાની હિંગ નાખીશ અને શાક પછી રેડી કિલોરી બટાકાનું. હવે બાએ એમાં બધી શાકભાજી નાખી દીધી છે. કિલોરી બટાકાનું શાક રેડી. હવે થોડી કચડવા દેશે. ખબર પડી? હવે એમાં ટમેટા નાખી. હવે બા એમાં ટમેટા નાખી દીધા છે. આ બધા કુકરમાં સબ્જી વહી ગઈ છે. હવે બા એમાં નાખશે મરચું. એમાં આપણે 1 ચમચ અડધી ચમચ ને 1 ચમચ જેટલી લાલ મરચું નાખવું હોય. અગર તમને જેટલું તીખું ફાવે એટલું તમે નાખી શકો છો. બાએ બધી વસ્તુ રેડી કરી દીધી મીડિયમ છે. તીખું બનાવવાનું કે બધાને ભાવે એવું. બહુ તીખું બનાવીએ તો કોઈ ખાય નહીં. મીડિયમ તીખું બનાવવું પડે. હવે આપણે દાણા જીરું હવે ગરમ મસાલો નાખવો. સબ્જી રેડી. બા હવે તમે એમાં શું નાખ્યું? જરાક સુગર નાખ્યું. વઘારીશ શાક તો 2 સીટી સુધી પકવા દેવાનું. કેટલું મસ્ત. હા બેટા.